ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉમળિયાવદર ગામ નજીક નેશનલ હાઈવે પરથી સરકારી અનાજના કાળાબજારનો પર્દાફાશ થયો છે। ઉમળિયાવદર પેટ્રોલ પંપ નજીકથી અનાજનું ગોડાઉન ઝડપાયું। ભાવનગરમાં જાગૃતિ નાગરિકની બાતમીના આધારે મહુવા મામલતદારે દરોડા પાડીને ગેરકાયદેસર સંગ્રહ કરાયેલું ગોડાઉન સીલ કર્યું છે અને 20.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મામલતદારની ટીમે પાડેલા દરોડા દરમિયાન ગોડાઉનમાંથી ગરીબ અને મધ્યમ વર્ગ માટેનું 32,491 કિલો ઘઉં, 8,400 કિલો ચોખા, 843 કિલો બાજરી, 850 કિલો ચણા, 1350 કિલો તુવેર દાળનું ગેરકાયદેસર કલેક્શન મળી આવ્યું હતું। ગરીબ પરિવારો માટે અનાજના ગેરકાયદેસર સંગ્રહ અને પુરવઠા વિભાગ અજાણ હતો। એક જાગૃત નાગરિકે સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કર્યા બાદ મહુવા મામલતદારને તાત્કાલિક સ્થળ પર પહોંચીને દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। આજરોજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા નાયબ મામલતદાર પુરવઠા દ્વારા સ્થળ તપાસ કરતા ત્યારબાદ આજરોજ ઘઉંનો જથ્થો 32,491 કિલો, ચોખા 8,400 કિલો, બાજરી 843 કિલો, ચણા 850 કિલો, તુવેર દાળ 1350 કિલો તેમજ એક કેરી વાહન, એક બોલેરો અને એક રિક્ષા આ તમામ જથ્થો મળી આવેલો હતો। જે અંગેના તેઓશ્રી દ્વારા જરૂરી બિલ પણ રજૂ કરેલ છે। જે અંગેની વિશેષ તપાસ હવે ડીએસઓ સાહેબ કક્ષાએથી થશે અને ઉપરોક્ત જથ્થો અને વાહન તમામ વસ્તુ આજરોજ સીઝ કરવામાં આવેલ છે, જેની કિંમત છે 20,99,845 અને ગોડાઉન પણ આજરોજ સીલ કરવામાં આવે છે। તપાસમાં સામે આવ્યું છે કે આ ગોડાઉન અફઝલભાઈ નામના વ્યક્તિ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું। ભાડાના ગોડાઉનમાં જ સરકારી અનાજનો મોટો જથ્થો એકત્ર કરીને કાળાબજાર કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।